મીડિયાના મિત્રોને મારફતે આજે તમામ વડોદરાવાસીઓને અમે નમસ્કાર કરીએ છીએ. આજે સૌપ્રથમ આપ બધા જાણો છો કે આપણા માટે ગૌરવની ક્ષણ છે. જ્યારે વડોદરાની યાદ કરીએ તો વડોદરાને વસાવનાર, વડોદરાને બનાવનાર સર સયાજી ગાયકવાડને અમે આજે યાદ કરીએ છીએ. આજે આપણે તમામ વડોદરાની ટીમ, શહેરના ટીમ અહીંયા એમની સ્ટેચ્યુ ત્યાં અમે ભેગા થયા છે. એમની યાદ કરીએ છીએ. એમની પુષ્પાંજલિ સેરેમનીનું આજે અમે આયોજન કર્યું છે. તમામ વડોદરાવાસીઓ જ્યારે પણ વડોદરાની યાદ કરીએ તો સૌથી પહેલાં સર સયાજી ગાયકવાડ યાદ આવે. એમની ફ્યુચરિસ્ટિક વિઝન, એમની પ્લાનિંગ, એમની દીર્ઘદ્રષ્ટિ અને એમની જે એક્ઝિક્યુશન, આ સિટીને જે તે વખતે પણ વન ઓફ ધી મોડર્ન સિટીઝમાં યાદ કરવામાં આવતો હતો. ત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી પણ આની ડિઝાઇન અને મોડલને જોવા લોકો આવતા હતા. એમની જે વિરાસત છે એમને અમે પ્રોટેક્ટ કરીને આગળ લઈ જવા માંગીએ છીએ. તમામ વિકાસના કામો જે સિટીમાં થાય એમને એમની જે પ્લાનિંગ છે, મૂળભૂત પ્લાનિંગ છે, એને કન્ટિન્યુ કરીને આપણે આ પોલિસી મારફતે લઈ જઈ રહ્યા છીએ. આપણા માટે જે ગૌરવની દિવસ છે એમને વધારે હું નહીં કહેવા માગું છું, પણ એમને ફરી એમની જે તમામ કોન્ટ્રીબ્યુશન છે વડોદરા સિટી માટે એને અમે યાદ કરીએ છીએ. અને વડોદરાવાસીઓની એમની જે આ શુભ જયંતિ છે આને અમે એમની આપના મીડિયાના મિત્રોને મારફતે અમે તમામને શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ.